આપણે બનાવવાના છે આ કારેલા છે આપણે તો આપણે લઈ લીધું છે આ કારેલું હવે આપણે ગોળ ગોળ ચકેડા કરી નાખી જવા કઈ જશે આપણે કરી નાખી હવે ગોળ ચકેડા કરવાના એટલે આ હોય ને તો બધાને જય માતાજી ને કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આજે આપણે બનાવવાના છે આ કારેલા છે આપણે કારેલા તો બહુ થાય છે તો આપણે કારેલાનું શાક ખાઈ ખાઈને તો ધરાઈ ગયા છે તો આપણે કારેલા છે એના હે ને ગોળ ગોળ ચકેડા કરીને પછી આપણે હે ને એની કાસરી બનાવવાની છે તો તમે બધા જોજો કે આપણે કાસરી કેવી રીતે બનાવી છે પછી તમે હાટે બનાવી નાખજો ને કોમેન્ટ કરજો કે કેવી કાસરી બને છે તો જો આપણે આ મોરી નાખી બધા કારેલા તો આપણે લઈ લીધું છે આ કારેલું તો હવે આપણે ગોળ ગોળ ચકેડા કરી નાખી જવા કઈ જશે આપણે તો પાછા કરી નાખી હવે ગોળ ચકેડા કરવાના એટલે જો આ હોય ને એ તરીને એટલે છે ને કડકડિયા થઈ જાય ખાવાની મજા આવે તરી નાખીને તડકે તપી નાખીને એટલે આપણે ગોળ ચકેડા તો કીધું ના કરવા હતા થોડાક પાકી હોતી ગયા ને નાખી દીધા એટલે નકર ગોળ ચકેડા કરી નાખ્યા હોત તો અસર થઈ ગયા હોત પણ તમને બધાને ખબર હશે 2-3 દી વરસાદ નડી ગયો એટલે કઈ બનાવી નહીં પછી એટલા હતા તો આપણે બનાવી નાખી કોઈ દી બનાવ્યા નથી આજકાલ બનાવું છું મોબાઈલમાંથી જોઈને કેવા બને છે તો આપણે હવે વરસાદ બહુ હતો એટલે પછી કઈ કારેલા કઈ કાસરી થઈ નથી તડકો આજ નીકળ્યો છે હવે આપણે ચાલુ કરી દઈએ કે તડકો હોય ને તો સુકાઈ જાય પાકી ગયા થોડા થોડા જો તો જો આપણે આ કારેલા જો એટલા બધા જો બધા મોરી નાખ્યા છે આ બધા જો મીડિયમ આવા બધા ગોળ ગોળ કરી નાખ્યા છે હવે આપણે એને થોડાક આમાં નાખી દઈએ થોડાક ઠલવી નાખી એટલે એને પછી હલાવવાની થોડીક મજા આવે તો આમાં ઠલવી નાખી જો આપણે એટલી બધી કારેલાની કાસરી બનાવી છે તો જાજા છે પણ તમને જોજો ફૂકાઈ જશે ને તો હવે થોડાક જ થઈ જશે હવે આપણે આમાં નાખવાનું છે મીઠું અને હળદર આપણે જો આવડતું તો નતું પણ આપણે ફોનમાંથી જોઈને શીખી ગયા છે કેવું બને છે ટ્રાય મારશું આપણા મીઠાની કોથળી લઈ લીધી છે બધે મીઠું નાખી દઈએ એમાં થોડુંક વધારે નાખીએ એટલે કડવા લાગે નહીં થોડુંક ખારું લાગે આનું પાણી થઈ જાય પણ આપણે એટલું મીઠું નાખી દીધું છે હવે આમાં નાખી દઈએ હળદર આમાં થોડી થોડી બેમાં હળદર નાખી દઈએ એટલી આપણે હળદર નાખી દીધી છે હવે આપણે આને એને 1-2 કલાક છે ને હલાવીને થોડીક વાર ઢાંકીને રાખી દઈએ પછી આપણે તડકે તપી નાખીએ તો આપણે બધે મસ્તીનું જો બધે મોરી નાખ્યું છે હવે આપણે આને 1-2 કલાક રાખી દઈએ પહેલી વાર બનાવી છીએ એટલે પછી તમે જોજો કે કેવું બને છે એ મને કોઈ નવી ચેનલ ઉપર આવ્યા હોય તો કોઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક કોમેન્ટ કરી દેજો કે કેવી રીતે કાસરી બને છે ને તમે કોઈ બનાવો હો કે નથી બનાવતા તો મને થોડોક આમ આઈડિયો દેજો એટલે પછી હું પાછી બીજી વાર બનાવું તો હરખી બનાવું તો લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ એક કરી દેજો તો આપણે લઈ લીધી છે આ કાસરી ગૌ પાણી થઈ ગયું છે બેમાં થોડું આ 3-4 કલાક આપણે રાખી દીધા તો હવે હાલો આને ફૂંકવી દે માથે આપણે ફૂંકવી દઈએ
જો આપણે આ કાસરી બધી આમાં હૂકવી દઈ તડકાની તપી જાય. વરસાદ હતો એટલે આપણે કઈ કર્યું નતું. આજ બહુ તડકો હે ને એટલે હુકાઈ જાય. તો જો એટલું પાણી આમાં નીકળી ગયું છે અને જો તડકો કેવો છે એટલે એને ખાઈએ આપણે હુકાઈ જાય કાસરી. હજી એટલી હિયા મૂકવી દઈ. પછી આને કોઈ દી ખાધી નથી આપણે, પણ આપણે ટેસ્ટ કરીશી કે તરીને પછી કેવી મજા આવે છે. કડવો લાગે છે કે નથી લાગતું. જો આમાં એટલું પાણી નીકળ્યું છે તો 2 થી એટલું પાણી છે. હવે આ સુકાઈ જાય પછી આપણે તરીને તમને પાછા બતાવીશું. તરાઈ જાય પછી બતાવી કેવી તરાઈ જાય. તો જો આપણે આ કાસરી મેં તમને બતાવી હતી, જો આવી થઈ ગઈ છે, હા સુકાઈ ગઈ છે. આ જો કારેલાની છે. જો આવી રીતે આપણે ઘરના કારેલા હતા, વધતા હતા, એટલે આપણે મેં તમને આ કીધું હતું કે આપણે પહેલી વાર બનાવી છે એટલે કેવી બને છે એટલે કઈ ખબર નહીં. તો આવી રીતે જો આ બધી ખપી ગઈ છે અને હાવ સુકાઈ ગઈ છે. 2 દી તડકે રાખી હતી ને એટલે 2 દિવસમાં અસલ સુકાઈ ગઈ છે. તો આપણે એટલી જો તળવાની છે તો એટલી તળી નાખી. જોવો કેવી તળાઈ છે, પછી જમવા ટાણે બતાવી છે કે કેવી ખાવા મજા આવે, કડવી નથી લાગતી ને એમ જોઈ તો તળી નાખી પેલા. જો આપણે એટલી તરી નાખી છે તો જો આ બહુ કડવી તો નથી, નહીં લાગે. લગભગ એવું લાગે છે, બધા એમ કહેતા હોય કડવી ન લાગે. આમાં આપણે અગાઉ મીઠું નાખી દીધું તો એટલે કઈ માથે મીઠું નાખવાનું નથી. તો આપણે ઢાંકીને રાખી દઈએ. તો જમવાની જો આપણે બનાવવાનું તૈયાર જ છે. રોટલા થઈ ગયા અને શાક કરવું છે ને કાસરી તરાઈ ગઈ છે. તો હવે જમવા ટાણે આપણે તમને દેખાડીશું કે 2 દિવસ આપણે જો હુકવવા રાખી હતી ને હવે કડવી તો નથી લાગતી. તો કોઈને વધારે કારેલા થતા હોય ને તો હેને હુકવણી કરી નાખજો પછી તરી જો. ડાયાબિટીસ વાળાને હેને બહુ સારું એમ કહેતા હોય બધા. તો હવે આપણે હેને જમવા ટાણે તમને મળશે કે કડવા લાગે છે કે નથી લાગતા એવી રીતે. તો આપણે કાસરી તરાઈ ગઈ છે ને બધા જમવા બેસી ગયા છે. તો કાસરી આપણે બનાવી છે પહેલી વાર. તો બધાને પૂછી કે કેવી કાસરી બની છે એમ. તો આપણે પેલા પપ્પાને પૂછી કે કેવી કાસરી બની છે. તો પપ્પા કાસરી કેવી બની છે? કારેલાની હો. હા કારેલાની જ પણ મસ્ત. આમાં કાઈ ઘટે નહીં. જો હું બપોરે ભેગી ખાઉં. કડવી નથી લાગતી? મમ્મી કેવી બની કાસરી? તો રોટલા રાખે, હું તો રોટલી ખાજો. કડવી નથી લાગતી? એક તો ખરી કડવી નથી ખાતી તો કડવી ઈ નો કાઈ ન દે, જેને તો ખાવાની એને ખાવ. કડવી નથી તો ટ્રાય તો કર. ના કાઈ નહીં તો હે ને હવે હું ગીરી ખાઈ હો, લઉં. ગીરી હે. આ ગીરી નો બાકી એ ગીરી છે. જંજીરા ને એવું નહીં ને એવી લાગે, કડસી નથી લાગતી. મારે ખાવી જ નથી. તો આપણે સાખી કેવી બની છે એમ. થોડી ખારી લાગે છે, કડવી નથી લાગતી. તો અસર બની છે, હાલે આવી રીતે. બહુ ઓલું શાક કડવું લાગતું તો એના કરતા કાસરી હારી છે. તો હાલો બધા જમી લઈ. બપોર થઈ ગયા છે, હવે જમવા બેસી ગયા છીએ. તો અંદર જમી લઈ. જો હવે અત્યારે તો બેને તો કઈ આપણે વિડીયો પૂરો નતો કર્યો બપોરે ખાઈને, પણ મેં વિડીયો એડિટિંગ કરવા અત્યારે બેઠો ને ત્યાં ખબર પડી કે આવી રીતે આમ હતું. તો બસ જો આ રેસીપી વિડીયો હતો, અને આવો રેસીપી વિડીયો ગમે એવો તમારે કાંઈ વિડીયો અમારે જોવા હોય તો કમેન્ટ કરી દેજો કે રેસીપી વિડીયો કેવો બનાવો એમ. તો બસ જો આ રેસીપી વિડીયો બસ અહીંયા સુધી જતો. કાસરી બનાવી અને મસ્ત કાસરી છે કે મારે તો નોરતા હાલે છે. અને કાલે ઠેઠ મેં હાઈ ખાધી હતી પણ મેં વિડીયો નહોતો બનાવ્યો અને આજ અત્યારે વિડીયો બનાવ્યો હતો એટલે. તો બસ આ કાસરીનો વિડીયો બસ અહીંયા સુધી જતો, કારેલાની કાસરીનો. તો બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ પાછા આપણે એક નવા રેસીપી વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.